નમસ્કાર દોસ્તો, આજે આપણી પાસે રેનોલ્ડની ડસ્ટર આવી છે. એમાં હોર નથી વાગતું એટલે હોરમાં શું તકલીફ છે જોઈએ. ઘણા ગેરેજવાળાને થાય છે કેવું ખબર છે, આ છે ને આ સોકેટ ઉપરનું એ ઘણા હોર્નનું વાયરિંગ સમજે છે, પણ હોર્નનું વાયરિંગ એ નહીં. ડસ્ટરમાં એમાં છે નીચેની બાજુ આવડું આ બ્લેક ને રેડ વાયરવાળું છે ને એ હોય છે રેડી. અને આપણે છે ને આમાં સ્પાયરલ બેલ્ટ આવે ને એમાં તકલીફ છે, એટલે હમણાં બતાવું તમને પાછું ફિટ કરીને. વાગતો નથી જે એનું કવર કેમ ગયું આ રહ્યું. કવર સરખું લગાવીને ફિટિંગ કરી દઉં ને તો એ કંઈ અવાજ આવતો નથી. વન દબાવું તો જો દબાય છે પણ વર્ક નથી કરતું કાંઈ. બધું ચેક કરી લીધું છે મેં, વાયરિંગ બધું ચેક કર્યું, ફ્યુઝ બધું ચેક કર્યા. એનું કાંઈ શોર્ટિંગ કાંઈ છે નહીં. બધું ખોલીને જોયું, આગળ બી ખોલીને જોયું આપણે. એમાં કંપનીના ઓન નહીં પણ મોટા ઓન બીજા નાખેલા છે એક્સ્ટ્રા. એમાં આપણે ટેસ્ટ લેમ્પ બી ચડાવી જો અત્યારે ચેક કરવા માટે. એનું વાયરિંગ થઈ છે પાવર ને અહીં ત્યારથી લીધો છે. અને અહીંયા ફ્યુઝ બોક્સ આવે છે, એ ફ્યુઝ બી ચેક કરી લીધો. ફ્યુઝ બતાવું તમને કયો ફ્યુઝ આવે ને, જે આ 15 એમ્પિયરનો દેખાય ને 30 એમ્પિયર નીચે એ ઓનનો ફ્યુઝ આવે. ફ્યુઝ બી ઓકે છે, ફ્યુઝ કાઢીને ચેક કર્યો. બતાવું તમને છે હા 15 એમ્પિયર ઓકે. ઘણી વખત ગેરેજવાળા કરે કે કાઢી જ નાખે ઓનનું ફ્યુઝ, પાછું ત્યાં ભરાવું જોઈએ બીજી જગ્યાએ ભરાવે. ઓન વાગતો હોય તો ના વાગે, એટલે જાણી રાખવાનું જ્યાં કાઢ્યો છે ત્યાં પાછું નાખવાનું એની પોઝિશનમાં. હવે ઓન તો વાગતો નથી. સ્પાયરલ બેલ્ટની જોવાનું છે શું તકલીફ છે ને. હવે સ્પાયરલ બેલ્ટ ખોલવા આટલું એ લિંકથી લાગશે. સ્ટેરિંગ કાઢવું પડશે. સ્ટેરિંગ કાઢીને જે આ ઓનની પિન છે ને એ કાઢશું ને, ડાયરેક્ટ કરશું ને તો વાગે પાછા અહીંયા. જો એક અહીંયા ફાવતું નથી તો સરખું સેટિંગ કરીને ભરી દઉં. જો એક પિન અહીંયા અને એક બીજી પિન અહીંયા. અને એમાં ફરક નથી. આપણે લેમ્પ થશે. લેમ્પ કઈ રીતે થાય તો કે પાવર બતાવે છે કમ્પ્લીટ, એની માટે. બે પિન ભરાવીને હમણાં વગાડવું ન તો વાગશે રેડી. એક જ મેં પુશ કરું છું, વિડીયો સ્વીપ કરું તો નહીં. હાલો કરી દીધી ભેગું. જો લેમ્પ દેખાય ફૂલ થઈ ગયો. અને આપણે આગળ જે બોનેટમાં મૂક્યો છે ને લેમ્પ એ બી ફૂલ થતો હોય છે કમ્પ્લીટ. બે ભેગા કરશું ને ઓન વાગે પણ સાથે રેડી. હલી જાય છે ટૂંકમાં પિન મારે ને આગળ જો ખરું લેમ્પ જો દેખાય જો થાય ઓન બી વાગે. ભેગો કરશું એટલે વાગશે ઓન બી. જો જોયું જો વાગ્યું. લાઇટ બી સાથોસાથ થાય ઓકે. એટલે ટૂંકમાં અહીંથી ઠીક ઓન લગીને વાયરિંગ કમ્પ્લીટ છે. સ્ટેરિંગમાંથી દબાવશો ને એ નથી હાલતું, એટલે સ્ટેરિંગ ખોલવું પડશે એમાં. સ્ટેરિંગ ખોલવામાં કેટલા નંબરનું પાલનું છે? 45 નંબરનું એલિંકી છે. 45 નંબરનું એલિંકી લઈને ખોલીને રેડી. પહેલાં લૂઝ કરી નાખ્યો મેં, એટલે લૂઝ હતો નહીં કંઈ રેડી. હવે ખોલીને સ્ટેરિંગ બહાર કાઢી લીધું. સ્ટેરિંગનો ટર્ન સીધો કરીને ખોલવામાં મેઇન કરીને એ ધ્યાન રાખવાનું, ટર્ન સીધો રાખવાનો અને સ્ટેરિંગ બી સીધું રાખવાનું. એટલે ખોલવામાં ફિટિંગ ટાઈમે આપણે સહેલાઈ પડે. આ સોકેટ બી ખોલી નાખવાનું. જે આ ઉપર આવે છે ને વનમાં, આમાં એરબેગ તો આવતી નથી. હવે ટર્ન સીધો કરીને જોઈ લેવો એકવાર. પછી શું સ્પાયરલ બેલ્ટમાં પ્રોબ્લેમ છે જોઈએ. આમાં તો લગભગ સ્પાયરલ બેલ્ટ એટલે અંદર કાંઈ પેલી પટ્ટી આવે ને પટ્ટી તો નથી આવતી, ખાલી આપણે કોપરની જ પટ્ટી આવે ડાયરેક્ટ. ઘણામાં કેવું વાયર હોય અંદર પટ્ટીવાળી, ઊંડાઈમાં વેરનામાં બધામાં. આમાં આવે છે એ રીતનું એરબેગવાળું મોડલ હોય ને તો. આમાં એરબેગવાળું મોડલ છે નહીં. આપણે આ ટર્ન સીધો કરી નાખ્યો છે. તો ઠોકીને આપણે કાઢી લઈશું બહાર. બસ જોરથી નહીં ખેંચો નકર આ તૂટી જાય. એટલે ઓનની પિંચ પાસે ને થોડો હળવો એવો ધક્કો મારી દઈશું, નીકળી જશે. જે આ ભાગ છે ને એ ફરે ને એમાંથી તકલીફ છે, અંદરના ભાગમાં પટ્ટી રેડી. એટલે આ ખોલશું આપણે હમણાં, ખોલીને જોઈએ શું તકલીફ છે નહીં. જો ઉપરનો ભાગ પેલા કાઢી નાખો, આ નીચેનો. અને જો આ ભાગ પેલો ઘસાઈ ગયો છે
એની વાંહે તકલીફ છે. જે આ પટ્ટી અડતી નથી ને એની વાંહે. અને આમાં જો કચરું કેટલું છે અંદર. અને થોડુંક સાફ કરીને અને પટ્ટી જે છે ને એને થોડી ઉપર કરી નાખશું. જો હા 1 પિન મારી દઈશ ને પછી અહીંયાથી પેચ્યું કે કંઈ વાયરિંગ એવું કંઈ કઢાડીશ ને તો કમ્પ્લીટ આગશે. સોકેટ ક્યાં ગયું? હા રેડી ઓકે. જ્યાં પટ્ટી છે ને પટ્ટીને સરખી સાફ કરી નાખશું. જ્યાં એ સામેની પટ્ટી હતી ને મેં બતાવ્યું ને ખસાઈ ગઈ છે એ પટ્ટીમાં પ્રોબ્લેમ હોય એની વાય નથી થાય. જો આ બેને ભેગા કરી હમણાં લગાવીશ ને એટલે બે પટ્ટી બે જોઈન્ટ થાય એટલે શું થાય આપણે વન વાગવું પડશે એટલે આપણે ખબર છે કે આમાં તકલીફ છે કે જો લેમ થાય છે નીચે રેડી અને આગળ બી લેમ થશે બતાવું જો દેખાડો છે તો વન બી વાગે કમ્પ્લીટ. એટલે પટ્ટીમાં પ્રોબ્લેમ છે આપણે પટ્ટીને થોડીક બેન્ડ કરીને સીધી કરી નાખશું ઊંચી એટલે કમ્પ્લીટ અડવા મળે એની સાફ કરીને પછી પાછી લગાવીને જોઈએ શું થાય છે વાગે છે કે નથી વાગતું. હવે એ પટ્ટી ઊંચી કરી છે જોઈ વાગે છે કે નથી વાગતી પણ વાગશે તો નહીં કારણ કે સરખી એવી સીધી કરી નથી એટલે લેપ જ નહીં થાય પહેલાં તો. કારણ કે સામે સામે કોન્ટેક્ટ થાય નહીં ત્યાં સુધી પાવર સપ્લાય પહોંચે નહીં. રેડી જો આવી ગયો કમ્પ્લીટ પાવર ઓકે. હવે ભેગી કરશો 1 વાગે તો પીપ પીપ ઓકે જો પાવર બી આવે સામે અને 1 બી વાગે. હવે કમ્પ્લીટ પાછું સ્ટેરિંગ લગાવીને એકવાર જોઈશું અહીંયા નથી વાગતું પછી અહીંયા ચેક કરવું પડશે 100 કિલો 100 થોડું દબો ઊંચા વાગે આમાં તકલીફ છે નથી ચાલતું ખોલી જોવું શું તકલીફ છે. વાગતું જ નથી આમ ખોલી જોવું પડશે સરખું. જો એમાં છે ને લોક આવે બે એક આ અને એક નીચે એ ઉપર ઊંચો કરવાનો પેચી ભરાવીને એક નીચે બાકી બે સ્પ્રિંગો આવે સામે અને આ કોન્ટેક્ટ છે ને જોવો ને તો ખસાઈ ગયા જો બે બાજુ બળી ગયા દાજી ગયા આમ કરો એટલે દબાય જોરથી બરાબર જોઈન્ટ થાય એટલે આ બે સ્પ્રિંગ છે એ સાચવી રાખવાની મને ઘણી વાત હોય સ્પ્રિંગ ખોવાઈ જાય તો ઓકે નમસ્કાર થેન્ક યુ.